પરીક્ષા વિધેયક બિલને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે। મેરિટ આધારિત તક સરકારનો સંકલ્પ છે। આ વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી। દેશના લાખો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં આ એક ઐતિહાસિક નિર્ણય છે। આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે। હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે। પરીક્ષા એજન્સીઓની કાર્ય પદ્ધતિ, ટેકનિકલ સિક્યોરિટી, ડિજિટલ સર્વેલન્સ અને એક્ઝામ મેનેજમેન્ટને આધુનિક બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સુધારા માળખાની રચના પણ કરવામાં આવી છે। એ જ દર્શાવે છે કે શ્રી મોદી સાહેબે ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન ઘટે તેના માટે પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે। પરીક્ષા વિધેયક બિલને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે। જી હા, પરીક્ષા સુધારા વિધેયકને મુખ્યમંત્રી આવકાર્યું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા સુધારા વિધેયક બિલને લઈને આપ્યું નિવેદન। મેરિટ આધારિત તક સરકારનો સંકલ્પ છે। આવી વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી। પરીક્ષાને વધુ પારદર્શક બનાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ। આવી વાત પણ મુખ્યમંત્રીએ કરી। પરીક્ષામાં ગેરરીતિ બદલ હવે આકરી સજા કરવામાં આવશે। મહેનતુ વિદ્યાર્થીઓને મેરિટના આધારે સમાન તક મળશે। આવી વાત પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। પરીક્ષા સુધારા વિધેયકને મુખ્યમંત્રીએ આવકાર્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા સુધારા વિધેયક બાદ નિવેદન પણ આપ્યું। તેમણે કહ્યું કે પરીક્ષા જે લેવાઈ રહી છે તે પરીક્ષાઓને વધુ પારદર્શક છે તે આ બિલને લીધે બનશે। ત્યારે પરીક્ષામાં ગેરરીતિ બદલ હવે આકરી સજાઓ પણ ફટકારવામાં આવશે તેવી વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી। મહેનતુ વિદ્યાર્થીઓને મેરિટના આધારે સમાન તક મળશે તેવી વાત પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી। જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પસાર થયું છે। દેશના લાખો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં આ એક ઐતિહાસિક નિર્ણય છે। વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં। આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે। હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે। કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વાસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે। પેપર લીક, પરીક્ષા કૌભાંડ અને અન્ય ગેરરીતિઓ સામે હવે ઝડપી તપાસ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ખાસ સરકારી વકીલો, ટેકનોલોજી આધારિત સુરક્ષા અને પરીક્ષા પ્રક્રિયામાં જોડાયેલા તમામની સ્પષ્ટ જવાબદારી સહિતની જોગવાઈઓથી પરીક્ષાની વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે। પરીક્ષા એજન્સીઓની કાર્ય પદ્ધતિ, ટેકનિકલ સિક્યોરિટી, ડિજિટલ સર્વેલન્સ અને એક્ઝામ મેનેજમેન્ટને આધુનિક બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સુધારા માળખાની રચના પણ કરવામાં આવી છે। એ જ દર્શાવે છે કે શ્રી મોદી સાહેબે ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન ઘટે તેના માટે પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે। વિકસિત ભારત 2047ના અમૃતકાળમાં દેશને શ્રેષ્ઠ માનવ સંસાધન આપવું હોય તો ભરતી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી અનિવાર્ય છે। જ્યારે પરીક્ષા નિષ્પક્ષ થશે ત્યારે પ્રતિભાને યોગ્ય અવસર મળશે અને દેશની માનવ મૂડી વધુ મજબૂત થશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનોને આવતીકાલના નવા ભારતના નિર્માતા કહે છે અને આજના ઐતિહાસિક નિર્ણયે ફરી એકવાર આ વાત સાબિત કરી દીધી છે। ગુજરાત સરકારે પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સંપૂર્ણ પારદર્શિતા, ટેકનોલોજી આધારિત ભરતી પ્રક્રિયા અને મેરિટ ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। સમગ્ર ગુજરાત આ સુધારાને
આવકારે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.